હે ગાઈસ, ગુડ ઇવનિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં છો ને હું પણ એકદમ મજામાં છું. પહેલી વાત તો એ કે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો ને એટલે જો મેં મસ્ત દીવાબત્તી કરી નાખ્યા છે ભગવાનના, ને અહીંયા અગરબત્તી કરી નાખી છે, દીપ ધૂપ દીવો કરી નાખ્યો હોય, અને અહીંયા જો મશીનમાં કપડાં થાય છે, અને જો મસ્ત વાસણ કરી નાખ્યા છે હમણાં. જો ગાઈસ છે ને ઘરનું બધું મેં કામ કરી નાખ્યું, તમને બધાને બતાવી એમ. હવે હે ને હવે મને સવારમાં રોજ 9:30 છે મોહનભાઈ તેડવા આવે, એટલે હું છે ને મારા ઘરનું થોડું ઘણું કામ પતાવીને જાઉં છું. એટલે મારે હે ને થોડુંક, અને પાછું સવાર મોડી તો મોડા તો તેડવા આવે, પણ આજે ને મોડા આવી. મારે તો જોબ પર હું સવારે મોડી જાઉં ને એટલે વાંધો ન આવે. અમારું પણ એવું ફિક્સ ટાઈમ નથી કે તમે આટલું મોડું થાય તો તમારી પાસે નો હાલે, કે કમ્પલસરી એવું નથી કે તમારે 9 વાગે પહોંચવું જ પડે. અમે 9 નહીં 10 11 વાગે પહોંચીને 9:30 10 તોય અમારે હાલે. કારણ કે અમારે છે ને એવું નથી ગણાતું, તમે 11 વાગે અમારી જોબ ઉપર જાઓ ને, મારી જોબ ઉપર, એટલે હે ને તોય તમારે અડધો દિવસ ભરી લે એવા છે અમારે સેટ. એટલે અમારે તો છે ને થોડું 9:30 વાગ્યા સુધી તો અમારે હાલે. એટલે અમારે બહુ એવું ખાસ નથી, પણ હે ને મોહનભાઈ છે ને 9:30 તેડવા આવે ને એટલે છે ને સાંજે પાછા છે ને 6:45 તેડવા આવે. એટલે સાંજે પછી આવવામાં મોડું થઈ જાય. એટલે મારી પાસે છે ને હવે ટાઈમ બચી ગયો હોય, કારણ કે હે ને મને છે ને મોહનભાઈ 9:30 તેડવા આવે ને એટલે હે ને ત્યાં સુધીમાં છે ને હું મારું રૂમ બેડરૂમ સરખો કરી લઉં, બધું આ ઘરનું આડાવડું કરી નાખું, કચરો વાળતી જાઉં, વાસણ કરી લઉં. પછી હે ને ખાલી ચા નાસ્તાના અને ટિફિનના જ બાકી રહે વાસણ, બાકી બીજા વાસણ બાકી ન રહે. કારણ કે સવારમાં હે ને ટિફિનના વાસણ હોય એ બધું હોય, આપણે રસોઈ બનાવી હોય એ બધું હોય, એટલે સવારમાં બધા વાસણ કરતી જાવ. પછી આવું ને એટલે કાંઈ ન હોય, ખાલી ટિફિનના ચા નાસ્તાના વાસણ બાકી હોય, અને કપડાં ધોવાના બાકી હોય. ને કપડાં તો હે ને હવે મને હે ને ચોમાસું આવે છે ને એટલે હે ને પેલા 2 દિવસે મશીન પરથી એકાદ કપડાં ધોતી, પણ હવે હે ને એકાદ કપડાં નથી ધોતી. ડેઈલી હું કપડાં ધોઈ નાખું છું. ભલે મારે મશીનમાં થોડું પાણી ભરીને ફેરવવા પડે, પણ હે ને એટલા બધા 2 દિવસના પછી ચોમાસામાં કપડાં હાચવવા ક્યાં, એટલે અઘરા પડે. એટલે મને થયું કે લાવ ને એક દિવસના રોજના ડેઈલીના રૂટીન કપડાં ધોઈ નાખીને, એટલે હે ને એક જોડીમાં કપડાં બધા આવી જાય એમ. એટલે જો હમણાં મસ્ત ટીવી ચાલુ કર્યું છે. ગાઈસ, અત્યારે મારે છે ને જમવામાં છે ને ચણાના લોટના ચીલા બનાવવાના છે, એટલે કે ચણાના લોટના પુડલા, બધા ચીલા કે અને ઘણા પુડલા કે, તમે જે કહેતા હોય તમારી રીતે રાખો. અને મેં જો મસ્ત મજાનું અહીંયા છે ને બધું ડુંગળી ને વેજીટેબલ બધા શાક કરી દીધા છે. એટલે છે ને એમાં શું શું નાખવાનું ખાલી મારે ખબર છે. જો મસ્ત ટમેટા છે, ડુંગળી અને ઝીણા ઝીણા મરચા, બધું ઝીણું ઝીણું સમારી લીધું છે. અને છે ને થોડોક રવો અને ચણાનો લોટ બે છે ને પલાળવા મૂકી દીધું છે થોડીક વાર, 15-20 મિનિટ. એટલે રવો છે ને થોડોક ઓલો થઈ જાય એટલે છે ને પછી આપણે પ્રતિક આવે ને ત્યારે ગરમા ગરમ ચીલા ઉતારીશ. કારણ કે અત્યારે છે ને ઠરી જાય ને પછી મજા ન આવે. એટલે છે ને પ્રતિક હજી ઘરે નથી આવ્યા ને, એટલે છે ને ઘરે આવી જાય પછી છે ને ગરમા ગરમ ચીલા ઉતારીશ. એટલે છે ને ગરમા ગરમ ખાવાનું થશે, એટલે છે ને મસ્ત મજા આવે ગરમા ગરમ ખાવાની. તમારે ઘરમાં ચીલા બને છે કે નહીં, મને જરાક બધા કમેન્ટ કરી દેજો. જો ગાઈસ, આપણા ચીલા બનવાની તૈયારી થઈ ગઈ છે ને એક જો મૂકી દીધો છે ને એક જો મસ્ત મજાનો નાનો એવો ગોળ ચીલો ઉતારી લીધો છે. હાલો હવે તમે જમવા બેસી જાઓ. પ્રદીપ, જો ગાઈસ, આપણે ચીલા હે ને એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છે. મસ્ત જો મેં તો ખાઈ લીધું છે, મને ભૂખ લાગી હતી એટલે પ્રતિક જો હવે જમવા બેઠા છે. મને છે ને ભૂખ લાગી હતી એટલે મેં તો ખાઈ લીધું, અને પ્રતિકને જમવાનું બાકી છે એટલે પ્રતિક જમી લે ને આયા જો આપણે મસ્ત મજાના ચીલા બને છે. બધાય હાલો ચીલા ખાવા. તમારે કઈ કહેવાનું હે? તેલ ઓછું નાખું એમ? હવે ખાવામાં તેલ તો જોઈ ને, લે શાકમાં તેલ ઓછું નાખવાનું, ઓલામાં તેલ ઓછું નાખવાનું, તો કરવું હું? શાક તેલ વગર શાક બનાવવાના? તેલ હા નાખો ને તો તમારું થાય મસ્તીનું, ખબર છે શાક. ચલો ગાઈસ, હવે હે ને હું સુઈ જાઉં, મને બહુ નીંદર આવે, મારે જવું છે સવારે કામે. એટલે હે ને મસ્ત હું સુઈ જાઉં, અને મસ્ત મસ્ત જમી લીધું છે ને હવે જમીને નવરા થઈ ગયા, કપડાં મૂકી દીધા છે. એટલે હવે હું જાઉં સુવા. એટલે બધાને બાય બાય, ગુડ નાઇટ, આવજો, જય માતાજી. મારી નેક્સ્ટ વિડીયોમાં, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને નવા હોય તો બધા ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. બાય બાય.